સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે। વિધાનસભાની સેમીફાઇનલ કહેવાય છે આ ચૂંટણીઓ। આવતા વર્ષે વિધાનસભા ઇલેક્શનનું આયોજન કરાયું છે। તે પહેલા જ આ સેમીફાઇનલમાં કોનું પલડું ભારે રહેશે, કોને કેટલા વોટ મળશે તેના પર સૌની નજર છે। બપોરે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। ત્યારે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા જે કરી હતી। 26 તારીખે મતદાન થયું હતું અને આજે તેનું પરિણામ જાહેર થવાનું છે। એડી ચોટીનું જોર લગાવ્યું હતું ત્રણે ત્રણ પક્ષોએ। જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારે જે ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે તેમના ભાવિનો આજે ફેંસલો આવી જવાનો છે। સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। સૌથી પહેલા બેલેટ પેપરથી મતગણતરી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે અને બપોર સુધીમાં લગભગ સમગ્ર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। સ્થાનિક સ્વરાજની 10,000 સીટનું પરિણામ આજે જાહેર થવાનું છે। વિધાનસભાની સેમીફાઇનલમાં કોંગ્રેસનું કમબેક થશે કે પછી ભાજપનું પાવરપેક પરફોર્મન્સ યથાવત રહેશે અને આમ આદમી પાર્ટી અસ્તિત્વનો જંગ છે। આ જંગમાં કોને કેટલી સીટ મળે છે તેના પર સૌની નજર રહેવાની છે। તો આજે પરિણામો જાહેર થવાના છે। તો જે પાર્ટી સૌથી વધુ પાલિકા પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે। ભાજપ સામે 2021ના પરિણામો રિપીટ કરવાનો તો કોંગ્રેસ અને આપ માટે આ અસ્તિત્વનો પડકાર છે। મતગણતરી કેન્દ્રો છે ત્યાં તમામે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાવવાની છે। અમુક જગ્યાએ ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, તેમનામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ગુજરાતમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેવાનો છે અને રાજકીય ગરમાવો છે તે પણ તેની વચ્ચે જોવા મળશે। 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ જાહેર થવાનું છે। વિધાનસભાની સેમીફાઇનલમાં કોની જીત થશે અને કોની હાર તેના પર સૌની નજર રહેવાની છે। તો આપણી સાથે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ છે અભિષેક શુક્લ, જેઓ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ જાહેર થવાનું છે। વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2027માં યોજાવાની છે। એક સેમીફાઇનલ ચૂંટણીઓ કહી શકાય આને। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું મેળવીને જ જંપીશ એવું બાળ ગંગાધર તિલક કહીને ગયા હતા। એમ સ્વરાજ આપવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું આ નેતાઓએ જે પડાપડી ટિકિટ લેવા માટે કરી હતી એ જોઈને એવું લાગે છે કે હવે આવનારા 5 વર્ષ તો બધા મહાનગરપાલિકાઓ સોના હીરાથી મઢાઈ જવાના છે। મૂળ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને 2027 પહેલાં બધી ચૂંટણી એક સાથે લગભગ 80% છૂટી મૂટી આપણે પહેલાં થઈ ગઈ છે, એટલે સેમીફાઇનલ ચોક્કસ કહી શકાય। આના પરિણામના આધારે આગળ દિશા અને દશા પાર્ટીઓની નક્કી થતી હોય છે। કોનામાં કેટલો શ્વાસ પૂરાય છે, કોનામાં કેટલો પ્રાણ ઉમેરાય છે, કોનામાં કેટલો જોશ આવે છે। હવે વાત એવી છે કે આપણે લગભગ 50% જેટલું મતદાન ઓવરઓલ બધું ભેગું કરો 50, 52, 57 એટલે 60નો આંકડો ક્રોસ કર્યો નથી। ગુજરાતમાં SIRની પ્રક્રિયા થયા પછી ગઈ વખતે SIR પહેલાં 4.95 કરોડ મતદાર અને ગઈ લોકસભામાં આશરે 5 કરોડ 10 લાખ મતદાર, એની સામે 4.34 કરોડ, થોડી ઘણી મહાનગરપાલિકા નગરપાલિકા બાદ કરો તો 4.5 કરોડ। એટલે એનો મતલબ એવો થયો કે ગુજરાતમાં 4.5 થી 4.75 કરોડ મતદાર, એમાં 4.34નું મતદાન હતું, એ લગભગ 50%। તો 50% મતદારો મતદાનથી અળગા રહ્યા, વંચિત નથી રહ્યા। વંચિત રહ્યા SIR થકી ઘણા બધા વંચિત રહ્યા। જે દિવસે આપણે સામે આવ્યા કે ભાઈ કેટલાય લોકોને મત આપવાનો એટલે નામ જ નીકળી ગયા SIR પ્રક્રિયા પછી પણ। હવે એનું શું થયું, કેવી રીતે, કારણ કે SIR જે રીતે ઢોલ પીટીને આપણે પોઝિટિવિટી આપતા હતા કે શુદ્ધિકરણ છે, કોઈ રહી નહીં જાય, આમ થઈ જશે, તેમ થઈ જશે, BLOએ કામ કર્યું, લોકો કામ કરતા કરતા બેભાન થયા, સુસાઇડ કર્યા, આપણને બધું કે લગભગ એટલું બધું શુદ્ધિકરણ કે કોઈ મતદાનથી વંચિત નહીં રહે, એટલે વંચિત પણ રહ્યા। 50% લોકોએ મતદાન ન કર્યું
તે નહીં કરવા પાછળનું કારણ શું એ હતું કે સ્વરાજની પાયાની મૂળભૂત સુવિધાઓ એમના સુધી પહોંચી નહીં એટલે નારાજગી હતી. ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પણ 5 વર્ષ કામ કરેલા કામના આધારે મતદારોને ઘરની બહાર અને મતદાન મથક સુધી લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા. શું થયું કે લોકોને મતદાનથી દૂર રહેવું પડે છે? આપણે રૂટીનમાં ફરતા હોઈએ ને ત્યારે આજુબાજુના લોકો ને બધા કહેતા હોય કે આ વખતે તો બતાવી દેવું છે ને આ તો હોતું હશે, આટલા પાણી ભરાઈ જાય છે, રસ્તા ખરાબ છે, કેટલી રજૂઆતો કરીએ છીએ, તંત્ર કંઈ કરતું નથી, આમ છે તેમ છે. એટલે અમે પણ એમ કહેતા કે ભાઈ જે વખત મતદાન તો કરજો જ. ત્યારે લોકો એમ કે ના આ વખત તો બતાવી દેવું છે. એટલે બતાવી શું દીધું એ આપણે હમણાં 12 વાગે સ્પષ્ટ થઈ જશે કે લોકોએ શું બતાવી દીધું. ઓછું મતદાન હંમેશા આ જે થયું હોય ને એનું કારણ એક જ છે કે પોલિટિકલી કનેક્ટેડ લોકોએ મતદાન કર્યું. કનેક્ટેડ એટલે જેને રાજકીય રીતે કંઈક નાના મોટા લેવા દેવા છે, એટલે કાર્યકરો છે, કોઈ જૂના કાર્યકરો છે, વિસ્તારની પોતાની એક આની ટીમ, સંગઠનની ટીમ છે, એ લોકોએ મતદાન કર્યું. બીજા બધા આમ જનતાએ મતદાન નથી કર્યું. એ સ્પષ્ટ અહીંયા દેખાઈ આવે છે. એટલે જે પાર્ટી પોતાના મતદારોને, પોતાના વિચારધારાને સમર્થિત અને સમર્પિત મતદારોને બહાર કાઢવામાં સફળ રહ્યા એમને ફાયદો થઈ રહ્યો છે. જી અભિષેકભાઈ, કોંગ્રેસ ક્યાં જોઈ રહ્યું છે આજે પોતાને? સ્પષ્ટપણે કોંગ્રેસ પોતાની જાતને ઘણું સારું માની રહ્યું છે. પરફોર્મન્સ હમણાં જે આપણને થોડાક સમયમાં પરિણામોની લહેર આપણને આવતી જોવા મળશે, તેમાં જ આપણને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થતું જોવા મળશે કે કોંગ્રેસ પક્ષ જે રીતે અત્યાર સુધીમાં જે હતા પરિણામો એના કરતાં કંઈક વિપરીત પરિણામોની આશા રાખે છે. અને પ્રજાનો જનાદેશ આ વખતે ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરફ વળ્યો હોય તેવું પણ દેખાય છે. જેમ મારા મિત્ર વિશ્લેષકશ્રીએ કીધું કે જે ખરેખર પ્રજા છે એ પ્રજા મતદાનથી અળગી રહી છે. જે પોલિટિકલ પાર્ટીઓ સાથે સંકળાયેલા અથવા તો સામાજિક અથવા તો રાજકીય રીતે સક્રિય વ્યક્તિઓએ જે વોટિંગ કર્યું છે એ જ માત્ર આપણને ઓછું મતદાન, જે ગઈ વખતે મતદાન હતું તેના કરતાં ઓછું થયું છે, તે ટકાવારીમાં વધ્યું છે. પણ એસઆઈઆરની પ્રક્રિયાના કારણે ક્યાંક ને ક્યાંક આંકડાકીય બાબતમાં જોવા જઈએ તો આંકડા ઘટ્યા છે. એટલે ચિંતાનો વિષય તો સ્વાભાવિક રીતે છે કે ચિંતાનો વિષય છે. ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોયું કે ચૂંટણી પંચ પણ આ વખતે નીરસ રહ્યું, ઇનએક્ટિવ રહેલું જોવા મળ્યું. ઘણી બધી પ્રક્રિયાઓમાં, એસઆઈઆરની પ્રક્રિયામાં પ્રજાને જે તકલીફો પડી, વારંવાર ડોક્યુમેન્ટ્સ આપ્યા પછી પણ નામ ન હોવાની, હોવા ન હોવાની કોઈ ખાતરી અથવા તો ચકાસણી થઈ ગયા બાદ પણ કન્ફર્મેશન ન હોવું કે ભાઈ અમારું નામ ખરેખર યાદીમાં છે કે નથી, અથવા તો વોટ આપવા ગયા ત્યારે પણ એવું ઘણા બધા કિસ્સા જોવા મળ્યા કે મોબાઈલ બહાર મૂકવા લાઈન ચેક લાવી હોય અને ક્યાં મોબાઈલ મૂકવા એની વ્યવસ્થા પણ ન હતી. એના કારણે પણ ક્યાંક તકલીફો મતદારોને પડી. બીજી બાબતો એ પણ જોવા મળી કે જ્યારે ઇલેક્શન કાર્ડ કદાચ એસઆઈઆરની પ્રક્રિયામાં ન આવ્યું હોય તો બીજા કોઈ આઈડી ડિજિટલ સ્વરૂપમાં લઈને ગયા હોય ત્યાં પણ એમને રિજેક્શન આવ્યું હોય અને પાછા વળવાનો વારો આવ્યો હોય. બીજી બાબતો એવી પણ જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક કે ભાઈ નામ મતદાર યાદીમાં ડિલીટ થઈ ગયું હોય ખરું પણ ડિલીટનો સિક્કો વાગેલો હોય. એટલે મતદાન કરવા માટે જ્યારે મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા ત્યારે એમને જે આ બધી તકલીફોનો સામનો કરવો પડે ત્યાંથી પ્રજા આમ તો પીડિત છે જ. અને આવા પ્રશ્નોમાં જ્યારે મતદાન કરવા, મતાધિકારનો ઉપયોગ કરવા જ્યારે જાય ત્યારે પણ તેમની સાથે આવી તકલીફો પડે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી વિકાસની વાતો કરતી હોય ત્યારે વિકાસની વાતોમાં તકલીફો જ સહન કરવાની પ્રજાના ભાગે આવતી હોય ત્યારે પ્રજા આ વખતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ પણ જોવા મળી છે. અને તેનો કળશ જો વિપક્ષ પર ઢોળાશે તો પરિણામ આપણને જોવામાં મળી જશે. જી પ્રશાંતભાઈ, તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસની જે રીતની કામ કરવાની રીત રહી છે, કોંગ્રેસ ક્યાં હશે આ પરિણામોમાં? કારણ કે પહેલા જો પરિણામ ખરાબ આવતા હતા તો ઈવીએમ પર ઠીકરું ફોડવામાં આવતું હતું. હવે એવું નથી લાગતું કે કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયો છે એસઆઈઆરનો? એટલે એસઆઈઆર જ્યારથી જાહેર થયું ત્યારથી આખા દેશવ્યાપી એસઆઈઆરનો ક્યાંક વિરોધ, અને આપણે બે એવું કહેતા કે એસઆઈઆર બહુ જરૂરી, હું એવું માનું બધા એવું સ્વીકાર્યું હતું કે ભાઈ જરૂરી છે જ, પણ એનો સમય જે હોય છે, ટાઈમલાઈન એ યોગ્ય નહોતો. એટલે જે રાજ્યમાં ચૂંટણી આવવાની હોય એના 4 મહિના પહેલાં ત્યાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરો. એક તો એસઆઈઆરના હિસાબે આપણે આ ચૂંટણી લેટ કરી, જે ફેબ્રુઆરી, કારણ કે કોરોના હતો એટલે એ વખતે ફેબ્રુઆરી 2021માં થઈ હતી, જે અત્યારે એપ્રિલમાં, આજે એપ્રિલ એન્ડ થયો ત્યારે આ ચૂંટણી પૂરી થઈ. એટલે એસઆઈઆર પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણરૂપ તો બધાને રહી છે. એના જો યોગ્ય સમય આપ્યો હોત તો વધારે સારી રીતે કરી શક્યા હોત, શુદ્ધિકરણ પણ થયું હોત અને એક એક વ્યક્તિને સાચવી શક્યા હોત. હવે રહ્યો સવાલ પરફોર્મન્સનો. 2021માં કોરોનાના કપરા કાળ વખતે આ ચૂંટણી હતી. 2020નો પહેલો ફેઝમાં લોકડાઉન 6 મહિના, એ પછીની લોકોને પડતી હાલાકી, તકલીફ, તેમ છતાં કોંગ્રેસ લગભગ બધી જગ્યાએ સિંગલ ડિજિટમાં હતું અને સુરતમાં સાવ ઝીરો મહાનગરપાલિકામાં. અમદાવાદ, બરોડા, રાજકોટમાં સિંગલ ડિજિટ, એટલે અમદાવાદમાં 17 સીટ, 192ની સામે 17, એટલે લગભગ નીલ જેવું કહી શકાય.
અને બાકી બધી જગ્યાએ એટલે વિરોધ પક્ષના નેતાનું બિરુદ પણ ન મેળવી શક્યા એ લોકો, એવી પરિસ્થિતિ. હવે ત્યાંથી એમને કંઈક મહેનત કરી. એમાં વચ્ચે 2022માં 156 સીટ ધારાસભ્યો ભાજપના આવ્યા, એટલે લગભગ એમ કહેવાય ને કે કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું હતું. એટલે ગુજરાતમાં કોંગ્રેસ ધીરે ધીરે નથી એવું નહોતું, પણ પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ. વત્તા એમના પ્રદેશ પ્રમુખ આવતા ગયા જતા ગયા. 2021માં નગરપાલિકાની ચૂંટણી વખતે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ હતા, એ જ અમિત ચાવડા આ વખતે પ્રદેશ પ્રમુખ. એટલે અને એના હિસાબે એમણે રાજીનામું આપ્યું હતું કે આટલું ખરાબ પરફોર્મન્સ, અને બહુ વર્ષો પછી આટલું ખરાબ પરફોર્મન્સ 2021, કારણ કે 15માં તો 2015માં તમે જુઓ તો લગભગ 31માંથી 24 જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે, 231 એ વખતે તાલુકા પંચાયત હતી, એમાંથી 195 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, લગભગ 150ની આસપાસ નગરપાલિકા એમની પાસે. આ બધામાંથી ધરાશયી થઈ અને સિંગલ ડિજિટમાં જ્યારે આવી જાય એટલે ડેફિનેટલી કાર્યકરોનું મનોબળ આ છે તે જે ભાંગ્યું હોય એ મનોબળ હજી પણ મજબૂત નથી થયું જોઈએ એવું સંગઠનની અંદર. એકમાત્ર જ્ઞાનીબેન ઠાકોર લોકસભા તરીકે ગયા, બાકી ઓવરઓલ ક્યાંય કોંગ્રેસનું તમને પોઝિટિવ પાસું ક્યાંય ન દેખાયું. એટલે બટ નેચરલ છે, કાર્યકરો પણ થોડા પાછા પડતા હોય, સંગઠન નબળું. આની પહેલાં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા, 2 વર્ષ 2.5 વર્ષ રહ્યા. એમણે 2.5 વર્ષમાં પોતાનું સંગઠન માળખું જ ના બનાવ્યું ઓફિશિયલ. જેમ ભાજપમાં કેવું કે નાના વોર્ડ પ્રમુખનું લિસ્ટ જાહેર થાય ને તો પ્રદેશ પ્રમુખ પણ અભિનંદન ઇન્સ્ટા ઉપર ને તમે જોશો તો એમના સોશિયલ મીડિયા ઉપર મૂકી દેશે કે પદાધિકારીઓને અભિનંદન, હોદ્દેદારોને અભિનંદન. એમ કોંગ્રેસે એનું માળખું જ નથી બનાવ્યું, હજી પણ નથી. અમિત ચાવડા આવ્યા પછી ખાલી રાહુલ ગાંધીના ધ્યાનમાં જ્યારે આવ્યું કે લંગડા ઘોડા, લગનના ઘોડા, રેસના ઘોડા, અને એમણે બી સ્વીકારી લીધું. પણ ત્યારે જ્યારે તેમણે તે કહ્યું હતું ત્યારે એવું લાગતું હતું કે કંઈ બદલાવ આવશે, પણ પછી કંઈ નથી થયું. એક્ઝેક્ટલી 1 વર્ષ થયું આજે. ગઈ ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી પહેલી વાર આવ્યા. છેલ્લા 8 મહિનામાં રાહુલ ગાંધી 5 વાર ગુજરાત આવીને ગયા. દરેક વખતે એમણે એકની એક વાત કરી કે ભાઈ મને ખબર છે ગુજરાત કોંગ્રેસ લગભગ ભાજપનું એજન્ટ છે અને મનથી એ ભાજપી થઈ ચૂક્યા છે બધા, તો એ કોઈ એમણે જે એક્શન લેવી જોઈએ એ એક્શન ના લીધી. સંગઠન બનાવવું જોઈએ એ ના બનાવ્યું. કાર્યકરો શું છે કે જેમને ખબર છે, જે મેચ્યોર કાર્યકર છે કે ભાજપ ઓવરક્રાઉડેડ છે, અત્યારે ત્યાં જવાય નહીં, એના કરતાં કોંગ્રેસમાં મહેનત કરી અને સમય લવાય, એ લોકો કોંગ્રેસમાં મહેનત કરી રહ્યા છે કે ભાઈ આગામી 5-10 વર્ષમાં પણ, જેમ અભિષેકભાઈ જુઓ તો બહુ નવયુવાન છે, એમને ખબર છે કે 10 વર્ષ પછી કોંગ્રેસનું ભવિષ્ય અહીંયા ખૂબ ઉજ્જવળ હશે, એટલે આમાં પડ્યા રહો અને કામ કરો ચૂપચાપ. એવા લોકો કામ કરી રહ્યા છે. જે ફર્સ્ટ કેડર છે એ લોકો માત્ર એસી ઓફિસમાં હાથ હલાવવાની રાજનીતિ કરી રહ્યા છે, પોતાના મારા તારાના સેટ કરી રહ્યા છે. હું એવું માનું ગઈ વખતે 17 હતા, 7 AIMIMના હતા, એટલે 25 જેટલા બી કોર્પોરેટર આ વખતે કોંગ્રેસના જો આવે તો એટલીસ્ટ વિરોધ પક્ષના નેતાનું એમને પદ મળે. જી અભિષેકભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે પ્રશાંતભાઈએ કોંગ્રેસને લઈને વાત કરી, શું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે કોંગ્રેસમાં? જી બેન, ચોક્કસથી કે ગઈ વખતે જે 17 બેઠકો હતી તેના કરતાં વધુ બેઠકો આ વખતે મળશે તેવી આશા વ્યક્ત કરું છું. કારણ કે આ વખતના ઉમેદવારો જે ચૂંટણીમાં ઉતર્યા હતા, ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, તે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક શિક્ષિત પણ છે અને પ્રજાના પ્રશ્નોથી વાકેફ પણ છે. બીજી વસ્તુ કે ગઈ વખતે જે ઘટનાઓ હતી, જે કંઈ બી ભૂલો હતી, તેને આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષે સુધારવાનો પ્રયત્ન પણ કર્યો છે. હા, માળખું નથી બનાવ્યું, વસ્તુ સાથે સંમત છું, પણ જે માળખાકીય બાબત સિવાયની બાબતોમાં જ્યાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જ્યાં કામે લાગવાનું હતું ત્યાં લાગી ગયા હતા અને પ્રજાના પ્રશ્નોની વચ્ચે જે જન આક્રોશ યાત્રા જ્યારે અમિતભાઈ ચાવડા લઈને નીકળ્યા હતા ત્યારે ખરેખર જે પ્રજાના પ્રશ્નો છે તેને રૂબરૂમાં પ્રજાની સમક્ષ જ અધિકારીઓને ફોન કરીને પણ તાકીદ કરવામાં આવી હતી, અથવા તો જ્યાં જે કોઈ પણ પગલાં લેવાના હતા તે પગલાં લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી. તુષારભાઈ ચૌધરી પણ સાથે હતા, બીજા અન્ય નેતાગણ પણ સાથે હતા. ત્યારે બીજી બાબત કે હવે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પણ મેદાને ઉતરેલા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. ઉમેદવારો અત્યારે ઇલેક્શનમાં આપણે ચૂંટણીની પ્રક્રિયામાં પ્રચાર દરમિયાન પણ જોયું કે પ્રજાની પાસે ઘણા બધા પ્રશ્નો લઈને ગયા હતા અને પ્રજાના પ્રશ્નોને સાંભળ્યા પણ છે. ધારો કે સૈજપુર બોઘાની વાત કરીએ તો અમારા નવયુવાન ઉમેદવારો છે, ભાવિક સોલંકી છે, પ્રધાન સાહેબ, પ્રધાન મિત્ર છે અમારા, એ બધાએ એવા અનોખા પ્રચારનો એક નવતર પ્રયોગ કર્યો કે પોતાની ડિગ્રીઓને હારમાળા બનાવીને પ્રજા વચ્ચે ગયા કે ભાઈ અમે ભણેલા છીએ, અમે કોઈ અભણ નથી, અથવા તો કોઈ કમળને જોઈને વોટ ન આપતા, અમારી ડિગ્રી અથવા તો અમારા ક્વોલિફિકેશનને જોઈને વોટ આપજો. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ જ બાબત આવે છે કે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તમારા સ્થાનિક તમે ઉમેદવારને જે ભણેલાની વાત કરી તે તો ઠીક છે, પરંતુ જનતા શેની પર વોટ આપતી હોય હું છે? એ જ તમે બાબત- મુદ્દા કેવા ઉપાડો છો? જી, તમે હું તેમની એ જ- સાથે શું ઊભા છો? એ જ વાત ઉપર આવી રહ્યો છું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે, કે મારો કહેવાનો મતલબ એ જ હતો કે જે સ્થાનિક પ્રશ્નો જે પ્રજાના, એને જે વાચા આપી શકે એ ઉમેદવારને વોટ આપવો જોઈએ, નહીં કે કમળ કે કોઈ પણ એક પક્ષના સિમ્બોલને જોઈને પણ વોટ આટલા આપવો વર્ષોથી જોઈએ. જો કોંગ્રેસે આ કર્યું હોત તો અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હોત ગુજરાતમાં. વીતી ગયું તેને હવે આપણે ન યાદ કરીએ તો વધારે સારું, પણ નવી શરૂઆત એક થઈ રહી છે આજથી. આજે અત્યારે જનાદેશ આપણને જોવા મળવાનો છે, તો આપણે નવી વાત કરીએ અને નવી વાતમાં આપણે એ પણ જોઈશું કે ક્યાંક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક નવી સીટો પણ ખુલશે. ધારો કે સુરતમાં જેમ જોયું હતું કે ગયા વખતમાં કોઈ સીટનું ખાતું નહોતું ખુલ્યું, તો આ વખતે ડિજિટમાં તો આપણે આવીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ સુધર્યું પણ છે. કોંગ્રેસ પક્ષ પ્રજા વચ્ચે પણ ગઈ છે. હરણીકાંડ હોય કે બીજી બધી ઘટનાઓમાં પણ કોંગ્રેસ પક્ષ હર હંમેશ પ્રજાની વચ્ચે રહ્યું છે. જેમ ઓઢવમાં આવાસ યોજનાઓ એટલે મકાનો તોડવામાં આવ્યા હતા, આવાસની સગવડ ઊભી કર્યા વગર જે પ્રજાના મકાનો ડિમોલિશન કરવામાં હતા, બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચેને સમક્ષ રહ્યું હતું, પ્રજાના પ્રશ્નોને સાંભળ્યા હતા. અને અમારા મેનિફેસ્ટોમાં પણ એ જ વચનો આપવામાં આવ્યા છે કે હા, ખોટું છે એને ડિમોલિશન કરવું જરૂરી છે, પણ એ પ્રજાનું પણ સમજવું ને વિચારવું જરૂરી છે કે જેણે અત્યાર સુધી ટેક્સ ભર્યો છે, એણે પણ ટેક્સના પૈસા, પ્રજાના પૈસા પોતાને સરકારમાં આપ્યા છે, તો પછી એના માટે પણ એક સુવિધા વિચારવી સરકારની પણ એક ફરજમાં આવે છે. એટલે આ બધી બાબતોને પણ ધ્યાનમાં કોંગ્રેસ પક્ષે આ વખતે ક્યાંક ને ક્યાંક રાખ્યું છે. હા, ત્રુટીઓ રહેતી હોય છે, પણ એને ત્રુટીઓને સુધારવાનો પણ પ્રયત્ન કોંગ્રેસ પક્ષે કર્યો છે અને કરતા રહીશું હર હંમેશ. અને બીજી વસ્તુ કે જે કોંગ્રેસના ખરેખર ખમીર બનતા કાર્યકર્તાઓ છે તેમને ક્યાંય પોતાનું મનોબળ તોડ્યું નથી. હા, ઘણા બધાનું આવવાનું જવાનું એ બધું ચાલતું રહેતું હોય છે. રાજકીય પક્ષોમાં આ બધી વસ્તુઓ સામાન્ય થઈ ગઈ છે. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે કે જેની બી ટીમ ઊભી કરીને કોંગ્રેસના જે ખરેખર કમિટેડ વોટ છે અથવા તો ભારતીય જનતા પાર્ટીથી નારાજ વોટ છે એ કોંગ્રેસને ન જાય અને બી ટીમને જાય એવા પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરતી હોય છે. ત્યારે હમણાં આપણે ભૂતકાળમાં થોડાક સમય પહેલાં જોયું કે આપના 7 સંસદ સભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા કે શું જ કારણ વગર, કદાચ એમને પૂર્વાનું ગંધ આવી ગઈ હશે કે કંઈક થવાનું છે એટલા માટે કદાચ સરેન્ડર થઈ ગયા હોય. એ આપણા ગુજરાતમાં પણ જોવા હા, એટલે મળ્યું ને. ગુજરાતમાં હા, જોવા પણ મળ્યું ને હજી આ આ ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ક્યાંક એ જોવા મળશે એવું પણ આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે રાજુ કરપડા જ્યારે આપમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, પણ આજે પરિણામો નક્કી કરશે અને પ્રજા પણ નક્કી કરશે કે રાજુ કરપડા જીતે છે કે પછી એમનું પરિણામ શું આવે છે. જી પ્રશાંતભાઈ, જે રીતે આપણે કોંગ્રેસની વાત કરી તો ભાજપની પણ આપણે વાત કરીએ તો 2021નું ઇલેક્શન CR પાટીલના નેતૃત્વમાં લડાયું હતું અને આ વખતે જગદીશ વિશ્વકર્મા છે. શું લાગી રહ્યું છે કે જે 90% બેઠકો હાંસલ કરી હતી CR પાટીલે તે જાળવી શકશે જગદીશ વિશ્વકર્મા? બંને માટે સમય સેમ હતો, કારણ કે CR પાટીલ જૂન 2020માં પ્રદેશ પ્રમુખ થયા, પણ એ પોતે પહેલેથી એક નેતાગીરીના પેલા હામી કહેવાતા. એમની ઓફિસમાં તમે જાઓ ને તો એકદમ કોર્પોરેટ સ્ટાઇલની ઓફિસ સુરતમાં જોવા મળે તમને. આમ માઇક્રો લેવલનું પ્લાનિંગ એ ત્યાં બેઠા બેઠા કરતા. જગદીશભાઈ ઓલરેડી બીજી રીતે ધરાતલના માણસ. તમે જુઓ તો CR પાટીલ જેટલી ઝાક જમાડ જગદીશભાઈ અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે કરતા નથી. પેલા આમનો આખો એક ઓરા જ અલગ હતો. હવે જગદીશભાઈના આવ્યા પછી એને OBCમાંથી આવે છે. એમના આવ્યા પછી એમણે પહેલાં તો આ પ્રક્રિયા સંગઠનની કરી, આખું લિસ્ટ બહાર પાડ્યું, ધીરે ધીરે લગભગ બધા મોરચા બહાર પાડ્યા. પણ એ કેવું છે, CR પાટીલ આમ હાઇલાઇટ વધારે કરતા અને બોલ બહુ વધારે એમ બતાવી દેવાની વાત અત્યારે પણ મને સુરતમાં કરીને કે આમ આદમી પાર્ટીમાં હિંમત હોય તો 27 પણ રિપીટ કરી બતાવે. જગદીશભાઈ સાયલન્ટલી કામ કરી રહ્યા છે. આ એમનો શાખનો બહુ મોટો દાવ છે એવું કહી શકાય. પણ ભારતીય જનતા પાર્ટીમાં કેવું હોય કે પ્રદેશ પ્રમુખ તો હોય જ, પણ એની પાછળ આખું સંગઠન, ક્યાંક આખું મંત્રીમંડળ, આખી સરકાર, આ બધું લાગેલું હોય છે. એટલે સફળતા કેવી મળે છે એ આપણે હવે સમય બતાવે. પણ મૂળ વાત એવી છે કે ભાજપનું સંગઠન, હું દર વખતે આ વાત કહેતો હોઉં છું કે તમને રૂટીન ડેઝમાં, ચૂંટણી ટાણે નહીં, રૂટીન ડેઝમાં તમને ગમતું હોય કે ના ગમતું હોય, ભાજપના કાર્યકરો, એમની બોડી, એમના કોર્પોરેટર મેક્સિમમ હોય તો એ, અને ધારાસભ્ય રાઉન્ડમાં આવીને તમારા ત્યાં સ્ટીકરો મારી જશે, બેનરો લગાઈ જશે, તમારા ક્લબ હાઉસમાં બેસીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરશે, પેલા મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા, હર ઘર મોદી, બીજા ત્રીજા વસ્તુઓ આપી જશે. એટલે એમની પાસે મની પાવર બહુ મોટો છે અને મની પાવરના હિસાબે એમનું સંગઠન પણ ક્યાંક ને ક્યાંક કાર્યક્રમોમાં દોડતું હોય છે. કોંગ્રેસને તકલીફ એ છે, અત્યારે માનો કે આ ચૂંટણી થઈ
તો એક વોર્ડની ચૂંટણી લડવા માટે એવરેજ 50 લાખનો ખર્ચો થાય છે 4 જણા વચ્ચે. એ તમે જીતો હારો મત મળે કે ના મળે, રાજકીય પાર્ટીને કાર્યકરોને ટકાઈ રાખવા માટે રોજે રોજની વ્યવસ્થા કરવા માટે લગભગ 50 લાખનો ખર્ચો છે. એક ઉમેદવાર ઓફિશિયલી એટલે 4 વચ્ચે 16 લાખ છે કે એકનો 16 લાખ, મારે ચેક કરવું પડશે. એ 16 લાખનો ઓફિશિયલ ખર્ચો છે, એની ઉપર ઘણો બધો ખર્ચો થતો હોય છે, જે ભાજપ પાસે પુષ્કળ છે. આજે એક બૂથ સુધી બૂથ એજન્ટને બેસાડવા, એને પણ કવર આપવું, ત્યાં કાર્યકરો માટે જમવાની વ્યવસ્થા કરવી, લોકોને લાવવા લઈ જવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવી. આ પૈસો જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે પુષ્કળ છે. અને ફંડમાં પણ આપણે જોઈએ જે લોકોને કરોડો રૂપિયાનું દાન મળે છે, કોંગ્રેસને ઓછું દાન મળે છે. ભાજપને 4 આંકડાના કરોડ, હજારો કરોડ, આમને 200 કરોડની આસપાસ દાન મળે છે. એટલે CR પાટીલ વર્સિસ જગદીશ વિશ્વકર્મા જેવું ભલે આપણે ન હોય, કારણ કે ત્યાં આખું ભાજપ છે. એથી વિશેષ એનાથી પણ પર જઈએ તો મોદી સાહેબ ઉપરથી જેવું કહે છે કે તમે મારા ચહેરા સામે જુઓ અને કમળ સામે જુઓ, બીજું બધું ભૂલી જાઓ. આ પ્રજામાં જે નારાજગી છે એની પાછળનું કારણ પણ આ જ છે કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એમને ખબર છે કે મારે મોદી સાહેબના નામે ચૂંટાવાનું છે. ચૂંટાયા પછી હું જઉં કે ના જઉં, લોકો મોદી સાહેબને પ્રેમ કરવાના છે, તો એના કરતાં ચૂંટાઈને બેસી રહેવું, રૂટીનમાં જવું નહીં. અને હવે છે ને આખી સરકારનું પિરામિડ એવું થઈ ગયું છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એટલે નીચેથી ઉપર સુધી જોઈશું, કહીશું, કરીએ છે, પેલા અમને જાણ કરો ને, મને નહીં આમને કહી દો ને. કોર્પોરેટર પાસે જાઓ તો કે ધારાસભ્યને કહો, ધારાસભ્ય પાસે જઈએ તો કે સંસદ સભ્યને કહો, સંસદ સભ્ય એમ કે ભાઈ ત્યાં તમે મંત્રીમંડળમાં જઈને સરકારમાં વાત કરો, સરકારને કહો તો કે અધિકારીને કહો, અધિકારીને કહો કે મુખ્યમંત્રી ઓફિસથી મને કેવડાવો. આમાં ફૂટબોલ કરે છે જનતા હોય કે તમારા મારા જેવા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એ લોકોને ફૂટબોલની જેમ રમાડે છે. પણ આ બધું કરતા કરતા વળી પાછું સંગઠન ત્યાં ઘરે જઈને બેસી જાય કે ભાઈ જે છે થોડું ઇમોશનલી અમારી જોડે પ્રેમ કરીને પણ આ વખત અમને મત આપજો, આમ કરીને લૂપ ક્લોઝ કરી નાખે. કામ ના થયું હોય પણ ટચ બેઝ આપણે જે કોંગ્રેસને શું કહીએ છીએ કે તમે રોજ જનતાની વચ્ચે જઈને બેસો, તમે રોજ એમને મળો, ખાલી મળો જ તે તો 2 આંખની શરમે પણ 2 વોટ તો મળી જશે. જી, આ પ્રશાંતભાઈ અને અભિષેકભાઈ આ બંને જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશે ચર્ચા જારી રાખીશું. તો દર્શક મિત્રો, પળે પળની અપડેટ આગળ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. તે પહેલા લઈએ બ્રેક. છે બે સ્ટુડિયોમાં કોંગ્રેસમાંથી છે અભિષેક શુક્લ અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયેલા છે. અભિષેકભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે રફીકભાઈ છોટાઉદેપુરથી આપણી સાથે સંવાદદાતા જોડાયા હતા, આદિવાસી મતો પહેલા કોંગ્રેસના ખાતામાં જતા હતા, ગામડાઓની વાત કરીએ તો ગામડાના મતો પણ કોંગ્રેસના ખાતામાં જતા હતા. એવું કહેવાતું કે શહેર ભાજપનું પરંતુ ગામડાઓ તો કોંગ્રેસના. શું લાગી રહ્યું છે કે આ પકડ હવે ધીરે ધીરે છૂટી રહી છે, કારણ કે આમ આદમી તરફ વળી રહ્યા છે આ લોકો? જી બેન, આમ આદમી પાર્ટીની જે આપણે વાત કરીએ, હમણાં મેં પહેલાં પણ કહ્યું ને અત્યારે ફરીથી પણ એ જ વસ્તુ કહું છું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય તેવું આપણે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એ નેશનલમાં પણ હોય કે ગુજરાતમાં પણ આપણે જોયું કે રાજુ કરપડાના માધ્યમથી પણ આપણે વસ્તુ જોઈ કે ભારતીય જનતા પાર્ટીમાં તરત જોડાઈ ગયા અને એમને ટિકિટ પણ મળી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક એવું આપણે સમજી શકીએ, અથવા તો જીત્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટમાં આવી જશે. એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એમાં કોઈ બે મત નથી. કારણ કે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના જે વિરોધના કારણે પણ એક વખત એવો હતો કે ગઠબંધન તો કોંગ્રેસે કર્યું હતું, આમ આદમી પાર્ટી કર્યું હતું, પણ એ પછી અમને સમજણ પડી ત્યારે અમે ગઠબંધન તોડી પણ નાખ્યું હતું અને ફરીથી એનો ભૂલ ન થાય તેનું ધ્યાન પણ રાખ્યું. પણ ભારતીય જનતા પાર્ટીએ એ વસ્તુ કરી અને અત્યારે એ થઈ રહી છે, આપણે જોઈ રહ્યા છીએ. માટે હું એટલા માટે કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીથી જે નારાજ વોટર્સ છે એ કોંગ્રેસમાં વોટ ન થાય એ ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટી આપની હોય અથવા તો મીમ હોય અથવા તો એસડીપીઆઈ હોય અથવા તો બીજી કોઈ અન્ય પક્ષની પાર્ટી હોય, એ બધી જ બી ટીમ પાર્ટીઓને સપોર્ટ કરી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના વોટ શેર ન વધે તેનું ધ્યાન રાખવા માટે અને કોંગ્રેસ તરફી મતદાન ન થાય તેનું ધ્યાન રાખીને એ બી ટીમો ઊભી કરવામાં આવતી હોય છે. અને એ નારાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ વોટરો ક્યાંક વિરોધ પક્ષને મજબૂત કરી ના નાખે તેની એક બીક પણ ભારતીય જનતા પાર્ટીને હોય છે. માટે જ તો આપણે ઘણી બધી વખત જોયું છે કે તોડજોડની રાજનીતિ પણ ભારતીય જનતા પાર્ટી કરવામાં આ વખતે ક્યાંય ચૂક્યું નથી. બીજી બધી વખત આપણે બીજી વાતમાં એ પણ જોયું હતું કે ગઈકાલે જે પરમ દિવસે મતદાન થયું એ પછી ગઈકાલે ઘણી બધી જગ્યાએ આપણે ઘટનાઓ એવી પણ આપણને ધ્યાનમાં આવી કે ઈવીએમ પણ પર્સનલ ગાડીઓમાં જ્યારે જતા હોય ત્યારે પણ ચૂંટણી પંચ ઉપર પણ સીધો સવાલ ઉઠે છે કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થામાં પણ ચૂંટણી પંચ આ વખતે નબળું ઠર્યું હોય. આમ તો જો કે આજે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની હતી પણ હજી સુધી શરૂઆત થઈ નથી અને કદાચ 9 વાગ્યાનો સમય પણ થાય અથવા 9:30 9:30 પણ થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
એટલે ક્યાંક ચૂંટણી પંચ પણ અત્યારે કામગીરીમાં ક્યાંક ઢીલી પડી હોય એવું પણ દેખાઈ રહ્યું છે અને સંસ્થાઓનો પણ દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી ક્યાંક કરી રહી હોય સત્તાના પણ નશામાં. કોંગ્રેસની પકડ કેમ છૂટી રહી છે મારો સવાલ એ છે. કોંગ્રેસની પકડ છૂટી નથી રહી. હું અત્યારે ફરીથી એ જ કહી રહ્યો છું કે કોંગ્રેસની પકડ નથી છૂટી. કોંગ્રેસને વોટ ન થાય તેનું ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટી બી ટીમો ઊભી કરીને કોંગ્રેસના વોટ જે કમિટેડ વોટ હતા અથવા તો કોંગ્રેસને વોટ ન જાય તેનું ધ્યાન રાખીને કોંગ્રેસના વોટ તૂટે એનું ધ્યાન વધારે રાખે છે અને માટે જ આ બધા તોડજોડની રાજનીતિ કરે છે. સ્થાનિક મુદ્દાઓ પર આદિવાસી બેલ્ટમાં પણ આપણે વાત કરીએ તો ચૈતર વસાવાનું ગઈકાલે આપણે ઘટના જોઈ કે ચૈતર વસાવા ધારાસભ્ય પોતાની જાતને કંઈક અલગ જ માને છે. એટલે ચૈતર વસાવા પણ જે રીતે કરી રહ્યા છે પણ ક્યારેક ચૈતર વસાવા પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એ કંઈ કદાચ નવાઈ નથી આપણા માટે. એટલા માટે હું કહી રહ્યો છું કે આ બધી જ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આપણને એટલું દેખાઈ રહ્યું છે કે બધી ઘટનાઓ પરથી આપણે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પોતાના સત્તાના નશામાં એટલી બધી ચકચૂર થવા માંડી રહી છે. અને આજે જ મને એક બીજી વસ્તુ એ પણ કહેવી છે કે કાદવમાં ક્યાંક ને અરે કમળ જે કાદવમાં ખીલી રહ્યું છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હવે કમળમાં પણ ગંધ આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જી પ્રશાંતભાઈ, આમ આદમી પાર્ટીને આપ ક્યાં જુઓ છો? કારણ કે સુરતમાં કોંગ્રેસને શૂન્ય પર લાવી હતી અને 27 સીટો પર તેણે જીત મેળવી હતી. શું લાગી રહ્યું છે આ વખતે ઇટાલિયા અને ઈશુદાનની જોડી પ્રભાવ પાડશે કે પછી તેમની પીછેહટ થશે? શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટીનું દર વખતે જ્યારથી પાર્ટી આવી ગુજરાતમાં પ્રવેશ કર્યો આપણે એક વસ્તુ જોઈ છે કે ચૂંટણીના 6 મહિના પહેલાં સુપર એક્ટિવ હોય. તમને એમના બેનરો, સોશિયલ મીડિયા પ્રચાર, સભાઓ, ક્યાંક ને ક્યાંક એમની મિટિંગો દેખાય. જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ફુગ્ગો ફૂટી જતો હોય છે અને પછી એ વખતે ક્યાંય દેખાતા નથી હોતા. એમાં પછી એકાદી બે ઘટના ઘટે એટલે એના હિસાબે લોકો એમનું પોતાનું ખબર નહીં જનમાનસ કાં તો એ સ્ટાઇલથી કામ કરવા માગે છે કે આપણે જીતવું નથી પણ ખાલી વોટ તોડી નાખવા છે, લોકોને નાની મોટી હેરાનગતિ રાજકીય રીતે ઊભી કરવી છે. જે તે વખતે આમ આદમી પાર્ટી સુરતમાં 27 સીટ રાતોરાત ક્યાંથી આવી? અમદાવાદમાં એક બી નહીં, બરોડા એક બી નહીં. એનું કારણ એ હતું કે અમે તો એ વખતે સાક્ષી હતા કે પાટીદાર આંદોલનનું જે અસર હતી એમાંથી જે રહી ગયા હતા કે ન જેમણે ભાજપ જોઈન કર્યું ન કોંગ્રેસ જોઈન કર્યું એ લોકો બિન રાજકીય રીતે કંઈક કામ કરતા હતા પોતાના સમાજ માટે. ત્યારે ધાર્મિક માલવિયા સુરતના પાસના આગેવાન જેમણે પરેશ ધાનાણી કોંગ્રેસ સાથે એક ડીલ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ અમે કહીએ એ વ્યક્તિને અમે કહીએ ત્યાંથી તમારે ટિકિટ આપવાની. જે પરેશ ધાનાણીએ વાત સ્વીકારી નહીં અને એટલા માટે બધા પાસના ઉમેદવારો આમ આદમી પાર્ટીનો દામન થામ્યો હતો કે ભાઈ અમે બિનશરતી તમને ટેકો જાહેર કરીશું, અમે લડીશું અને તમને જીતાડીને આપીશું. એ 27 તમે ખાલી નામ જોઈ લો ને કોણ કોણ હતા, અને લગભગ બધા પાટીદાર સમાજથી. એ 27માંથી લગભગ 15 કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટી સુરતમાંથી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા કોર્પોરેટર તરીકે. એટલે મૂળ વાત કે એ પછી આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની દ્રષ્ટિએ કોઈ પ્રકારનું કામ ત્યાં કર્યું નહોતું. હા, વિરોધ પક્ષમાં હતા ત્યારે નાનો મોટો અવાજ સારો ઉઠાવતા હતા. પછી ગોપાલ ઇટાલિયા અચાનક 2022ની ચૂંટણીમાં 5 જણા આવ્યા. એ વખતે એમનો જુવાળ બહુ મોટો હતો. 5 જણા આવ્યા પછી થોડુંક એમ લાગ્યું ભાઈ કંઈક થશે. 5માંથી પાછા 2 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એટલે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો જે એક પાર્ટીની દ્રષ્ટિએ ચાલવું જોઈએ ભાઈ કેવી જર્ની છે, અહીંથી ચાલુ કરવું છે, અહીંયા પહોંચવું છે અને આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો સંગઠન બનાવીને અમે કામ કરવા માગીએ છીએ એવી આમ સ્ટ્રેટ લાઈન એ લોકોની દેખાતી નથી. એટલે એમાં પાછું અચાનક વિસાવદર ગોપાલભાઈનું આવ્યું. ગોપાલભાઈ જીત્યા પછી માત્ર વિસાવદર પૂરતા સીમિત રહ્યા. ત્યાં ક્યાંક અલગ અલગ એમના તમે જોયા હશે દ્રશ્યો, વિડીયો કેવા આવતા હતા. પછી બેફામ વાણી વિલાસ. આ વખતે આમ આદમીએ કોઈ સ્પેસિફિક જગ્યાએ સ્પેસિફિક કેમ્પેનિંગ કે એવું કંઈક કરતા હોય એમણે શું કર્યું ખાનાપૂરતી. બીજું 10,000ની આસપાસ ચૂંટણી હતી. આ 9,800 જેટલા ઉમેદવારોની ટોટલ જિલ્લા તાલુકા બધું ભેગું કરો એમાં આમ આદમી 5,500 કરતાં પણ ઓછા ઉમેદવારોથી ચૂંટણી લડી રહી છે. એટલે 50%થી ઓછું. તો 50%થી ઓછું તો એમનો હિટ રેશિયો કેટલો આવશે, જીતશે કેટલા લોકો, ક્યાં સત્તા મેળવશે કાંઈ ખબર નથી. ટાર્ગેટેડ કે જ્યાં સૌરાષ્ટ્રમાં કે અમુક જગ્યાએ એમને એવું લાગે છે કે ભાઈ અહીંયા ગોપાલભાઈની અસર, અહીંયા ઈશુદાનની અસર, અહીંયા પાટીદાર સમાજ જે આપ જોડે જોડાયેલો એમની અસર, ત્યાં લિમિટેડ સ્કોપમાં જીતી શકે પણ આખું હાંસલ કરે, આખી નગરપાલિકા જીતે. ગઈ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં હું અહીંયા જ બેઠો તો આપણે ખ્યાલ છે કે પેલી સલાયા પાસે આમ આદમી પાર્ટીની સત્તા બનતા રહી ગઈ અને કોંગ્રેસે મેદાન માર્યું. એટલે કંઈક દેખાઈ આપે છે કે હજી પણ આમ આદમી પાર્ટી આખું પાલિકા જીતી જાય, આખું તાલુકા પંચાયત જીતી જાય એ પ્રકારના માહોલ આ વખતે બી નહોતો એમની જોડે.
જી જી અભિષેકભાઈ, આભાર આપનો જીએસટીવી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, ફરીકવાર આપને અપડેટ આપી દઈએ કે હવે 15 મિનિટ કરતાં પણ ઓછો સમય બાકી છે જ્યારે મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમથી મતગણતરી શરૂ થશે અને લગભગ બપોર સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાનું છે. અમદાવાદની 190 બેઠકો માટે પરિણામો જાહેર થવાના છે. આ સાથે 15 મહાનગરપાલિકાઓ છે જેના પરિણામ જાહેર થશે. 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણીઓ માટેના પરિણામો જાહેર થવાના છે. મતગણતરી કેન્દ્રો પર તમામ જે તૈયારીઓ છે પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રોટોકોલ જે છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રશાંતભાઈ, આ જે ઇલેક્શન છે એવું કહેવાય છે કે વિધાનસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે આવતા વર્ષે તેની સેમી ફાઇનલ છે. ત્યારે શું લાગી રહ્યું છે કે કોઈ મોટા ફેરફાર જોવા મળી શકે છે કે પછી ભાજપનો જ ભગો લહેરાઈ શકે છે? આ કેવું ઘણું વધારે અત્યારે તો ના, વાત આપની સાચી છે, પણ જે રીતે માહોલ છે, જે રીતે મેં કીધું એમ સંગઠનની એ લોકોની શક્તિ છે, કોંગ્રેસનો થોડો ઘણો નાનો મોટો અંદરની પોતાની ગ્રુપિઝમથી માંડી તમામ પ્રકારની નબળાઈ છે, એ આપણે રોડ ઉપર બી દેખાતી હોય છે. એના હિસાબે ભારતીય આપણે કહીએ જ છે ગમે કે ના ગમે, આમ થાય કે ના થાય, પરિણામ શું આવવાનું છે એ પણ આપણને સૌને ખબર છે. આ સેમીફાઇનલ આમ તો નોર્મલી કહેવાતું હોય છે, પણ 2015માં જ્યારે આટલા મોટા જુવાળ અને આટલી મોટી સફળતા કોંગ્રેસને મળી હતી, એ જીતેલી સીટો જો તમે બોક્સમાં ફિટ કરો વિધાનસભાના નકશાની અંદર, તો એ વખતે કોંગ્રેસને 110 સીટ મળવી જોઈએ વિધાનસભાની 2017માં. એની જગ્યાએ એ લોકો 78 સુધી આવ્યા હતા, સત્તા નહોતા મેળવી શક્યા. એ 78 અચાનક 17માં ધરાશયી થઈ ગઈ. આ જો જીતી જાય તો ભાજપ એટલું બધું પેલામાં આવી જશે વળી પાછું કે 27ની ચૂંટણીમાં 182માંથી 82 ક્લેમ કરશે. 182માંથી 182 એમ જે CR પાટીલ વાત કરતા હતા. અને કોંગ્રેસના ચૂંટાયેલા ઘણા ધારાસભ્યોની સંપર્કમાં અમે લોકો છીએ. 17 જણા જે હતા એમાંથી હવે 12 રહ્યા છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક મળી જતા હોય, ચર્ચા કરીએ, પણ પક્ષની અંદર હજી એ લોકોને આમ ઉઠવું નથી. આપણે કે પુલ અપ યોર સોક્સ, એ પુલ અપ યોર સોક્સની ભાવના હજી પક્ષમાં ક્યાંય દેખાતી નથી. એ બધાનું એવું માનવું છે કે જો આવું ને આવું કલ્ચર ચાલ્યું, આ જ રીતે જો અમે અમારો પક્ષ ચલાવીશું તો 17માંથી 7 થઈ જઈશું. 7 થઈ જઈશું એટલે એ લોકો સિંગલ ડિજિટ વિધાનસભામાં આવવાની વાત કરી રહ્યા છે. આ જ કહી આવે છે કે પક્ષની કોઈ તૈયારી નથી. અને અમે એવું છે, અહીંયા બોલીને અમે પક્ષનું નેગેટિવ નથી બોલતા, આપણે બધા એમને વધારે જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે જાગો, શું જરૂર પડે છે, તમે જનતાના વ્યૂ લો, તમે લોકોના વ્યૂ લો, ગ્રાઉન્ડની પરિસ્થિતિનો વ્યૂ લો, ત્યાં જે તકલીફ છે એને કેવી રીતે તમે ઓવરકમ કરશો, કેવી રીતે એને પૂરી કરશો, એ આખી ભાવના સાથે તમે લોકોની વચ્ચે ઉતરી પડો. અને આજનું આ પરિણામ આવે, માનો કે જે કંઈ સફળતા મળે, જ્યાં મળે ત્યાં તો હવે તકલીફ એવી છે કે જે એના ધારાસભ્યો છે કોંગ્રેસના 17 જે હતા અને 12 છે, એ નગરપાલિકા નથી જીતી શકતા. ત્યાં એમની નગરપાલિકા, એ ત્યાં એમની તાલુકા પંચાયત નથી જીતી શકતા. જે જીતાય છે એ બીજા કોઈ માધ્યમથી જીતાતી હોય છે. તકલીફ બહુ બધી છે. આ ચર્ચા આપણે છેલ્લા 10 વર્ષમાં બહુ બધી વાર કરી ચૂક્યા છે. મંથન, મહામંથન, કોંગ્રેસનો આ સમય તે સમય, એ બધું જ પાણી વહી ગયું છે. હવે બે જ વસ્તુ છે, કાં તો નસીબ ભગવાન બચાવે, કાં તો જનતા ભાજપથી એટલી બધી ત્રસ્ત થઈ જાય કે જે જયપ્રકાશ નારાયણ વાળું સૂત્ર કે ખુરશી ખાલી કરો જનતા આ રહી છે, એમ જનતા પોતે આમ જેને કહે ને કે કોંગ્રેસ વાળા પકડીને આપણે નહીં કે અમારા. તમને લાગે છે કે હજુ એ સમય આવી ગયો છે? ના, અત્યારે હજી એ સમય નથી આવ્યો, બહુ સ્પષ્ટ કહું તો. કારણ કે હજી બી લોકો હિન્દુત્વના પેલામાં છે જ, હિન્દુત્વના ઓરામાં છે. 2-3 દિવસ પહેલા વોટ્સએપ પર મીમ ફરતું થયું હતું કે દાન કરવાથી હિન્દુત્વ નહીં બચે, પણ હિન્દુત્વ બચાવવું હોય તો આમાં વોટ કરીને બચાવવું પડશે. એટલે હજી બી લોકોને એવું છે કે આ દેશમાં જે 20% મુસ્લિમો છે એ અમને બધાને મારી નાખશે. ગુજરાતની અંદર કરફ્યુ જોયો નથી, આમ નથી જોયું, તેમ નથી. ગુજરાતમાં 16 થી 17% મુસ્લિમ વસ્તી છે, એટલે એ 84% હિન્દુ અને એવું જ છે કે આ 16% અમને મારી જ નાખવાના છે. એટલે લોકોને બી કેવું છે કે હું અહીંયા મારા ઘરેથી તમારા સ્ટુડિયો સુધી આવ્યો અને એકદમ સેફલી આવ્યો, કેમ? હિન્દુત્વની સરકાર છે, પેલા મુસ્લિમો બીવે છે એટલે મને નહીં મારી નાખે, એટલે મારે વોટ એને કરવો જોઈએ, આવું લોકો માને છે, એમાં વોટ થઈ રહ્યો છે. બાકી બધી પાયાની સુવિધા નહીં હોય તો ચાલશે. એક ટાઈમે કદાચ મારે પાણી બી ડોલ ઉચકીને બહારથી લાવવું પડશે તો ચાલશે, પણ યસ, હું હિન્દુત્વના હિસાબે આબાદ બચેલો છું. આ માનસિકતા હજી પણ મને લાગે 5-10 વર્ષ તો રહેશે, જ્યાં સુધી જનરેશન ચેન્જ નહીં થાય. જેન ઝી જ્યારે એ લોકો જેનું એ લોકો ગૌરવ લઈ રહ્યા છે એ એમને પાછું આવશે કે ભાઈ અત્યારના આ છેલ્લા 20 વર્ષ 30 વર્ષમાં કરફ્યુ નથી જોયો, અત્યારની જનતાને ખબર નથી કોંગ્રેસની સરકાર શું છે. એ લોકો જ્યારે સરકારના પેલાથી ત્રસ્ત થાય
ક્યાંક એમને જ દેખાશે કે આ રીતે તંત્ર ન ચાલવું જોઈએ અને એ જ્યારે એક નવો જુવાળ ઊભો કરશે ત્યારે ઓટોમેટિક સરકાર બદલાશે. જી, જે ખરેખર મુદ્દાઓ છે તે તો ક્યાંક વિસરાઈ જ ગયા છે, કારણ કે લોકોને રોડ રસ્તા પાણી ગટરની સમસ્યા ખરેખર છે જે જોવા મળતી હોય છે અને લોકોનો રોષ પણ જોવા મળતો હોય છે, પરંતુ જે રોષ છે તે વોટમાં પરિવર્તિત નથી થયો. અને જે જય શ્રી રામ આ વખતે લાયા, ગરબાનું લાયા, તો આવા બધા મુદ્દા ઉપર જનતા વોટ આપી રહી છે ભાજપને. એટલે તકલીફ એવી આમાં કેવું છે ને, તકલીફ કેવી કે જનતાની પ્રાયોરિટી, સરકારની બી કોઈ પ્રાયોરિટી નથી. તમે જો ક્યાં બ્રિજ બનાવો, ક્યાંથી રોડ કાઢવો, તમને ખબર છે અમુક એક્સટેન્શન રોડ્સ બધા જે છે આપણા ઔડા, સુડા, વુડા, જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એક્સટેન્શન વર્ઝન છે, ત્યાં બેફામ ટીપીઓ પાડી છે, બેફામ રોડ રસ્તા બનાવ્યા છે અને જેને જરૂર છે ત્યાં મળતું નથી. આવા બ્રિજ બનવાથી માંડી એટલે સરકાર બી એમના પ્રાયોરિટી પ્રમાણે કામ કરી રહી છે. એમની પ્રાયોરિટી શું હોય કે મોટા પ્રોજેક્ટ્સ 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, એમાંથી ક્યાંક પૈસા પાર્ટી ફંડમાં આવે, એનાથી પાર્ટી ચાલે, એનાથી લોકો ખરીદાય, એનાથી મત ખરીદાય, બાકી બધું દેખા જાયગા. આ એક પરિસ્થિતિથી ચાલે છે. લોકો બી વોટ કરવા નીકળે. આપણે જોતા હોઈએ ઘણીવાર ચોમાસામાં 1 ઇંચ વરસાદ પડે અને કેળ હમણાં પાણી ભરાય ત્યારે લોકો બેફામ સોશિયલ મીડિયા પર એમની પોસ્ટ મૂકે, વિડીયો મૂકે, પોતે બી એક આમ વક્તવ્ય આપીને મૂકતા હોય છે કે આ સરકાર, આ તંત્ર આવી રજૂઆત કરી, કોર્પોરેશન જાગતું નથી, સૂઈ ગયું છે, આમ છે તેમ છે. પણ એ લોકો બી છેલ્લે જ્યારે કાં તો વોટ આપતા નથી, જેમ આ વખતે થયું એમ, અથવા તો વોટ આપવા જાય ત્યારે એવું વિચારે કે અત્યારની સરકારમાં તકલીફ શું છે કે આ રોડ ને આ ને તે. બાકી યાર પહેલાં જે કોંગ્રેસ હતી એ કાયમ એમણે મુસલમાનોને જ સાચવ્યા છે, એમણે દલિતોને સાચવ્યા છે. હવે તો આવું બી આવ્યું છે, એમાં એક ઓછું પડતું હતું તો બીજું એ ફેક્ટર એડ કર્યું આ લોકોએ, એમણે આમને જ સાચવ્યા છે. આ બધું કંઈ કર્યું જ નથી. આ અમદાવાદ પહેલા આસન રોડ પર પૂરું થતું હતું, અત્યારે જો તમે બોપલથી લઈને એસપી રિંગ રોડ સુધી અમદાવાદનો ફેલાવો, રિંગ રોડ ને આસપાસ તમે જો તો પ્લેટો અને આમ જાક જમાડ. એટલે પેલું અમારે અમે ડાયરામાં કાયમ કહેતા હોય કે અમે ગઢવી અને જૈનનું વાણિયાનું ઘર હોય એમાં શું ડિફરન્સ, કે અમારે બહાર જાક જમાડ હોય અને અંદર પોલું ભમ એમ, અને વાણિયાનું ઘર બહારથી કંઈ બહુ દેખાય નહીં પણ અંદર જાક જમાડ જોરદાર હોય. એમ આ બે જે ડિફરન્સ છે ને એ સરકારમાં પણ છે કે બહારથી જાક જમાડ છે, અંદર પોલું ભમ છે. પણ હવે અંદર કોઈ જઈને ડોક્યું કરે તો ખબર પડે કેટલું પોલું ભમ છે. જનતાને ડોક્યું કરવાની જરૂર નથી, એમને બહારની જાક જમાડમાં મજા આવે છે. એટલે મુદ્દા જે છે તોય હજી તો ઘણું આ વખતે લોકો એવું કહેતા હતા કે ભાઈ પાયાની સુવિધા નથી પહોંચી, આટલી બધી તકલીફો પડી, આ રોડ રસ્તા બન્યા નથી, રજૂઆતો કરીએ છીએ એટલે નથી થતું એટલે વોટ કરવા નથી જવું. આવું આ વખતે પહેલી વાર સાંભળ્યું છેલ્લા 15 વર્ષમાં. અને 2005 પછી તો લગભગ ભાજપનું જ શાસન છે. એટલે પણ આ 75 વર્ષ આઝાદીને થયા કૃષ્ણા, આપણે 25 વર્ષથી 30 વર્ષથી રાજ્ય સરકાર, 20 કરતાં વધારે વર્ષથી કોર્પોરેશન તંત્ર, આખું જો લેયર હોય તો એમને ખબર હોય કે મારે શહેરને ક્યાં લઈ જવું છે, આ શહેરમાં નવું એવું શું થયું એક બે વસ્તુને બાદ કરતા. નો ડાઉટ વોર્ડ વાઇઝ એમણે એક પેલું બનાવ્યું કે ભાઈ રિવરફ્રન્ટ બન્યો, પાર્ક્સ બન્યા, દરેક જગ્યાએ કમ્યુનિટી હોલ બનાયા, જીમ બનાયા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે તો આવી રહ્યા છે, અત્યારે બ્રિજો પણ બની રહ્યા છે આ કોમનવેલ્થ ને લઈને, અને લગભગ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બ્રિજની વાત પણ તેના કારણે પણ કેટલો ટ્રાફિક થતો હોય છે, લોકો તેના કારણે પરેશાન થઈ જતા હોય એક બ્રિજ બનાવો એટલે 6 મહિના તમારો રોડ બંધ થાય, પતરા મારેલા હોય, મેટ્રોના નામે લગભગ પતરા મારીને ડાયવર્ઝન આપેલા હોય, એટલે સંકલન એ બધા વચ્ચે. એટલે આ બધા મુદ્દા લોકો જોતા હોય છે કે ભાઈ શું કરવું શું ના કરવું, કન્ફ્યુઝ છે. વોટ આપી દઈએ તો તકલીફ ભોગવવાની જ છે, નહીં આપીએ તો પેલા લોકો પેલું નથી કે આ નોન ડેવિલ છે જનતા માટે, કે આ નોન ડેવિલ ભાજપ જ જોયું છે બધા 20 વર્ષથી, તો ભાઈ બીજા બધાને આપો ને કે નોન ડેવિલ તો ખરો એને આપી દો, આવું વિચારીને પણ મતદાન થતું હોય છે. જી જી જી, પ્રશાંતભાઈ તમે જોડાયેલા રહેશો તો દર્શક મિત્રો આગળ પણ જીએસટીવી પડે પડની ખબર આપના સુધી પહોંચાડતું રહેશે. તે પહેલા હાલ બ્રેક છે, લઈએ બ્રેક.